સુરતના એલપી સવાણી ગ્રુપ દ્વારા સમત્વ થાકથી સંતુલન સુધી વિષય પર આધ્યાત્મિક સંવાદ યોજાયો હતો। સુરતમાં એલપી સવાણી ગ્રુપ દ્વારા આધ્યાત્મિકતા અને આત્મવિકાસને પ્રોત્સાહિત કરતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સમત્વ થાકથી સંતુલન સુધી તણાવથી ઉપર ઉઠો એવા વિષય પર આ સંવાદ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીની પ્રેરણા ઉપસ્થિત રહી હતી, જ્યાં તેઓએ પોતાના દિવ્ય આશીર્વાદ અને પ્રેરણાદાયી વિચારો દ્વારા 5000 કરતાં વધુ શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમના યજમાન તરીકે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણી, ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી અને શ્રીમતી પૂર્વી સવાણી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ વતી હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। એલપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ આધ્યાત્મિક વિષય પર સંવાદ સાધ્યો હતો। આજે અહીંયા 19 એપ્રિલ 2026ના રોજ રવિવારે સાંજે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અંતર્ગત ખૂબ જ એક સુંદર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન થયું, જેમાં માવજીભાઈ સવાણી, ધર્મેશ સવાણી, એમના પરિવારજનો અને ગ્રુપ ઓફ સ્કૂલ્સના બધા વહીવટદારો, શિક્ષકો, માતા પિતા, વિદ્યાર્થીઓ બધા સાથે આવ્યા અને ખૂબ સુંદર ભક્તિભાવપૂર્ણ બધી પ્રસ્તુતિ બાળકોએ પણ કરી। એથી પણ અમને આનંદ થયો કે આ સ્કૂલમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં બાળકોને નાનપણથી આવા શ્રદ્ધા અને ભક્તિના સંસ્કાર, જે સ્વાગત નૃત્ય બાળકોએ કર્યું ગણેશ વંદનાનું, એથી પણ અમે ખૂબ અભિભૂત થયા છીએ। બાળકોએ જે પ્રાર્થના ભક્તિ સંબંધી કરી, તો આવા સંસ્કારો આ સ્કૂલમાં મળે છે એ આજે અમે જાણ્યું તો અમને પણ ખૂબ આનંદ થયો અને એની માટે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સને ખૂબ ખૂબ અભિનંદન છે। અને વાત અને વિષયમાં પણ કેવી રીતે જીવનમાં સમત્વ, જે કાર્યક્રમનું મુખ્ય નામ હતું, કે તણાવ ન રહે અથવા તો તણાવ હોય તો જ્યાં એને સમત્વ રહી શકે એની માટે એ વિચારો, અભિગમ, વર્તન, શ્રદ્ધા, એ બધી વાતો થઈ। તો આપના માધ્યમથી પણ આ બધી વાતો લોકો સુધી પહોંચે છે, તો આપ મીડિયાકર્મીઓનો પણ ખૂબ આભાર છે કે આવી વાતો તમે લાખો ઘરો સુધી પહોંચાડો છો। આપ માટે પણ પ્રાર્થના છે। ફરી વખત માવજીભાઈને અને ધર્મેશને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવી એક સંસ્થાનું નિર્માણ અને આવી એક સંસ્થાનું સંચાલન અને આવી એક સંસ્થામાંથી આવા હજારો વિદ્યાર્થીઓ તૈયાર થઈ સમાજ અને દેશની સેવા કરશે અને આદર્શ નાગરિકો તૈયાર થશે, એટલે એલપી સવાણી પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। નમસ્તે, હું ડૉક્ટર ધર્મેન્દ્ર સવાણી, વાઇસ ચેરમેન ઓફ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ, અને આજે અમારે ત્યાં મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીને અમે બોલાવ્યા હતા અને પેરેન્ટ્સની ખૂબ મોટી હાજરી હતી। જનરલી આપણે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં 2 થી 3 આવા મોટિવેશનલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ આખા વર્ષ દરમિયાન। શરૂઆતનું જ્યારે સ્ટાર્ટિંગ ઓફ ધ યર હોય છે અને એન્ડિંગમાં વચ્ચે, તો આ વખતે કંઈક નવું આપણે એવું કર્યું કે ભાઈ પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચર્સ આ બધા સંકળાઈ જાય, તો એવું આપણે મોટિવેશનલ એક સેશન યરના સ્ટાર્ટિંગમાં જ આપણે કરીએ તો લોકોને એક પોઝિટિવ વાઇબ્સ આવે। એ રીતે આપણે જ્ઞાનવત્સલ સ્વામીને ડેટ લીધી હતી મહિના પહેલાં અને એમને ડેટ આપી હતી। સ્વામી, મહંત સ્વામી સુરતમાં હાજર છે, તેમ છતાં આપણને અહીંયા આવીને એમને ખૂબ સારો મોટિવેશન સેશન આપ્યો અને આ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જનરલી હું પણ જ્યારે નાનો હતો ત્યારથી મારા ઘરે બાલસભા થતી હતી અને એક બાપ્સ મંદિર જે છે સ્વામિનારાયણ મંદિર, એમનું જે મોટિવેશન સેશન, અને તમે જાણતા હશો કે આખા દુનિયામાં જે મેનેજમેન્ટ એમનું મંદિરનું કે જે એમના બેકગ્રાઉન્ડનું છે એ ખૂબ સારી રીતે થાય છે, અને જ્ઞાનવત્સલ સ્વામીના બી અવારનવાર વિડીયોઝ ને મોટિવેશન સેશન્સ હું જોતો હોઉં છું। એટલે આ વખતે હું 2 વર્ષથી વિચારતો હતો કે એમને આપણે બોલાવ્યા, પણ એક સાચી તક આપણે જોતા હતા કે ભાઈ ક્યારે બોલાવવા, તો એ પ્રમાણે આપણે આ વખતે એમને બોલાવ્યા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।